અમદાવાદની ધરતી પર યોજાઈ રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈને તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। આગામી 8 અને 9 એપ્રિલે સાબરમતી તટે અધિવેશનનું આયોજન થયું છે, જેમાં 8 એપ્રિલે સરદાર પટેલ સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે, જ્યારે 9 એપ્રિલે અમદાવાદ સાબરમતી તટે રાષ્ટ્રીય અધિવેશન મળશે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, એઆઈસીસીના 200 જેટલા ડેલિગેટ્સ ઉપસ્થિત રહેવાના છે। આ ડેલિગેટ્સ સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિશેષ ટીમ સહાય માટે ઉપસ્થિત રહેવાની છે। તો અમદાવાદમાં યોજાઈ રહેલું પ્રદેશ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનનું આગવું મહત્વ ધરાવે છે, કારણ કે ગુજરાતમાં અત્યાર સુધી 5 વખત કોંગ્રેસના અધિવેશન થઈ ચૂક્યા છે, જેમાં 1903માં અમદાવાદમાં સુરેન્દ્રનાથ બેનર્જીના અધ્યક્ષસ્થાને 18મું અધિવેશન મળ્યું હતું। વર્ષ 1907માં સુરતમાં રાસબિહારી ઘોષના અધ્યક્ષસ્થાને 23મું અધિવેશન મળ્યું હતું, જ્યારે કે વર્ષ 1921માં અમદાવાદ હકીમ અજમલ ખાનના અધ્યક્ષસ્થાને 36મું અધિવેશન મળ્યું હતું। 51મું રાષ્ટ્રીય અધિવેશન 1938માં સુરતમાં સુભાષચંદ્ર બોઝના અધ્યક્ષસ્થાને મળ્યું હતું, જ્યારે કે 66મું અધિવેશન 1961માં ભાવનગર ખાતે નીલમ સંજીવ રેડ્ડીના અધ્યક્ષસ્થાને મળ્યું હતું।